એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ક્યાંક રસ્સાકસી જોવા મળી રહી છે। આ બેઠક જીતવા માટે ભારતીય જનતા પાર્ટી અંદરખાને ખૂબ મહેનત કરી રહી છે, પરંતુ કોંગ્રેસ છે એ ક્યાંક બહાર આવી ધરણા પ્રદર્શન પણ કરી રહી છે। આજની તારીખે ચૂંટણી હતી, પ્રાંત અધિકારી છે બીમાર પડ્યા અને ચૂંટણી છે એ થોડો સમય મોડી રાખવામાં આવી અને આ બધાની વચ્ચે જ્ઞાનીબેન ઠાકોરે સીધું જેવું કહી દીધું છે કે અમે ભલે 12 જીત્યા હોય, પરંતુ ભારતીય જનતા પાર્ટી 10 જીતી છે। એમની પાસે 2 માણસો ઘટી રહ્યા છે, તો એક પ્રાંત અધિકારી અને કલેક્ટરને ટિકિટ આપી દો અને તમે જીતી જાઓ, કારણ કે તમે હવે ખુલ્લેઆમ લોકશાહીનું હનન કરી રહ્યા છો। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। દિયોદર તાલુકા પંચાયતની ચૂંટણી જીતવા માટે કોંગ્રેસે સખત મહેનત કરી। અનેકવાર રિસોર્ટ પોલિટિક્સ પણ અહીંયા રમવામાં આવ્યું। જ્યારે ચૂંટણીનો સમય હતો, ભારતીય જનતા પાર્ટીના સભ્યો અંદર ઝઘડો કરી રહ્યા હતા, એટલા માટે પ્રાંત અધિકારીએ એવું કહ્યું કે આ ચૂંટણી આપણે મોકૂફ રાખીએ છીએ, હવે કોઈ નવી તારીખ ઉપર ચૂંટણી કરીશું। કોંગ્રેસે સમયે ધરણા પ્રદર્શન પણ કર્યા હતા અને એ પછી નવી તારીખ આવી આજની। કોંગ્રેસના તમામ કાર્યકર્તાઓ છે અને એમની સાથે જેટલા જીતેલા ઉમેદવારો છે એ બધા જ કચેરીએ પહોંચી ગયા। ચૂંટણી થાય એ પહેલાં જ કોંગ્રેસના કાર્યકર્તાઓને એવું સાંભળવા મળ્યું કે જે પ્રાંત અધિકારી છે બીમાર પડ્યા છે, એટલા માટે અહીંયા ચૂંટણી છે હવે મોડી થશે, એટલે કે લગભગ 3-3:30 વાગ્યાની આજુબાજુ આ ચૂંટણી છે તે યોજાશે। પણ હવે જ્ઞાનીબેન ઠાકોરે સીધા જ આક્ષેપ કરી દીધા છે અને કહી દીધું છે કે અહીંયા જે આ અધિકારી છે એટલે કે પ્રાંત અધિકારી અને કલેક્ટર છે એ ચૂંટણી થવા દેવા નથી માંગતા। કેમ? કારણ કે ભારતીય જનતા પાર્ટી દબાવ કરી રહી છે। જ્ઞાનીબેન ઠાકોરે તો ત્યાં સુધી કહી દીધું કે ભારતીય જનતા પાર્ટીને 2 સભ્ય ઘટી રહ્યા છે, તો એક પ્રાંત અધિકારી અને કલેક્ટર છે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી લે અને તેઓ ઉમેદવાર બની જાય અને પ્રમુખ અને ઉપપ્રમુખ છે કલેક્ટર અને પ્રાંત અધિકારીને બનાવી દે। અહીંયા વાર્તા પૂરી। તમે કેમ આટલા બધા ધાંધિયા કરી રહ્યા છો? તમારે જીતવું જ છે તો પછી કલેક્ટર અને પ્રાંત અધિકારી છે પણ ભારતીય જનતા પાર્ટીના ખોળે બેસી જાય। આવી સીધી જ વાત કરી દેવામાં આવી છે। જ્ઞાનીબેન ઠાકોરને સાંભળી લઈએ અને પછી ગુલાબસિંહ રાજપૂતે શું કહ્યું તે પણ સાંભળીએ। માટે 11:30 વાગ્યાનો ટાઈમ એ ચૂંટણી અધિકારી અને એજન્ડાની કોપીની બજવણી પ્રમાણે તમામ સભ્યોને જાણ કરવામાં આવી હતી। અમારા સભ્યો 11 વાગે સભાખંડમાં હાજર છે। મેં 11 વાગે પ્રેસની સમક્ષ કીધું હતું કે ગઈકાલે અમે કલેક્ટરને રૂબરૂ મળીને આ ચૂંટણી અધિકારીના બદલે બીજો ચૂંટણી અધિકારી ચૂંટણી કરાવવા માટે કરીને આવે ને એની નિમણૂક કરવામાં આવે, આ વાત અમે ગઈકાલે ધારાસભ્યોની સાથે કલેક્ટરશ્રીને વિનંતી કરી હતી। એમને પણ કીધું હતું કે એ પ્રમાણે અમે કરીશું, પણ ઈરાદાપૂર્વક આજે ફરી જે ચૂંટણી અધિકારી જે ચૂંટણી કરાવવા માટે જેની નિમણૂક કરેલી હતી એ હાજર નથી રહ્યા અને કોઈ કારણ નથી। એમને કીધું કે અમે 3:30 વાગે એમની તબિયત સારી થઈ જાય તો પાછી ચૂંટણી કરાવીશું। તો મારે વહીવટી તંત્રને, કલેક્ટરને, ચૂંટણી અધિકારીને કહેવું છે કે હવે તમે ભાજપનો ખેસ પહેરી લો અને ઘટતા 2 સભ્યો, એક પ્રાંત અધિકારી સભ્ય થઈને બેહે અને એક કલેક્ટર થઈને સભ્ય બેહે કે અમે ભાજપના 2 સભ્યો છીએ અને બહુમતી થઈ જાય। અને એવું ના થાય તો તમે તમારી રીતે પ્રોસિડિંગ લખી અને ભાજપનો પ્રમુખ ને ઉપપ્રમુખ જાહેર કરી દો। તમારે હવે તમે બ્યુરોક્રેસી નથી, તમે ભારતીય જનતા પાર્ટીના દલાલ છો, તમે ભારતીય જનતા પાર્ટીના પટાવાળા છો, ભારતીય જનતા પાર્ટીના સભ્ય છો અને ભારતીય જનતા પાર્ટીના એક ચૂંટાયેલો પદાધિકારી નહીં પણ એક સામાન્ય ઓલો હોય એ પ્રમાણેનું તમારું વર્તન છે। એટલે તમારું એક અધિકારી તરીકે એક ડેમોક્રેસીને બંધારણીય પ્રમાણે જવાબદારી જે અધિકારીઓની થાય છે એ નિભાવતા નથી। અને હવે પ્રજાએ જ્યારે આક્રોશ એક પરાકાષ્ઠે છે ત્યારે આ ગુજરાતનું વાતાવરણ એ દોડવાની જે એમની પોતે માનસિકતા ધરાવે છે અને આટલી સહનશીલતા કોંગ્રેસના કાર્યકરો અમે બધા ધોમ ધકતા તાપમાં એક બેનને અત્યારે ડિલિવરી છે, ડૉક્ટરે એની તારીખ આપેલી છે અને ચૂંટણી 11 વાગ્યા ને 11:30 વાગ્યાની મુલતવી રાખીને 3 વાગ્યાની કરી તો એ સભાખંડની અંદર ગાંઠનું નાખીને એ પંખાની નીચે એ બેન સૂતી છે। એના જેટલા બીમાર તો કદાચ પ્રાંત અધિકારી નહીં હોય અને એટલી બધી એમની મેડિકલ રીતે જરૂરિયાત નહીં હોય, પણ છતાં જેમ એક હિટલર જે જર્મનીનો હિટલર હતો એને પણ સારું કેવડાવે
એ પરિસ્થિતિનું નિર્માણ અત્યારે આ ગુજરાત અને અહીં દિયોદર તાલુકાની અંદર જોવા મળે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા અધિકારીઓને અને આવી સરકારને સદબુદ્ધિ આપે, લોકશાહીનું હનન ના કરે અને સમય જતાં વાર લાગતી નથી. જેમ માછલી પાણીમાં તરફડે ના બધા કરેલા જે કર્મો છે એ ભગવાનને ત્યાં એ ભોગવવા ના પડે, ભવિષ્યમાં પણ ના ભોગવવા પડે એવી હું એમની પાસે અપેક્ષા રાખું છું અને એમની પાસે ફરી વિનંતી કરું છું કે લોકશાહીને માનીને આ 3 વાગે તમે ચૂંટણીનો સમય આપ્યો છે તો 3 વાગે તમે ચૂંટણી કરાવો અને લોકશાહીને માન આપો. અને જે બહેનની પીડા છે એ પીડાને થોડું પણ તમારી રાક્ષસી માયા, એક દયાહીન છો, એ ભલે તમે સત્તાના એક નશામાં આટલી હદે થતા હોય પણ તમારા ઘરે પણ કોઈક બેન છે, તમારા ઘરે કોઈક દીકરી છે, તમારા ઘરે પણ તમારા પત્ની કોઈક હશે અને એ પ્રસ્તુતિની આવી પીડામાં હોય ત્યારે તમને પોતાને કેવો અહેસાસ થાય, તમને કેવું ફીલ થાય, એનો વિચાર કરીને એક આ ગરીબ બેન દીકરી ઉપર તમે દયા કરી અને 3 વાગે ચૂંટણી કરાવો એવી હું વિનંતી કરું છું. 11નો ચૂંટણી અધિકારી દ્વારા 11:30નો ટાઈમ આપવામાં આવ્યો હતો. કોંગ્રેસના સભ્યો 11 વાગે સભાખંડમાં આજે પણ આવી ગયા હતા, પણ ગઈકાલે જેમ અમને એક શંકા હતી કે ભાઈ આ ચૂંટણી અધિકારી શંકાસ્પદ છે, ચૂંટણી નહીં કરે, અને એ જ આજે બન્યું. અમે ગઈકાલે અમે જ્ઞાનીબેન સાંસદ શ્રી પૂર્વ ધારાસભ્ય શિવાભાઈને કલેક્ટરને જેને રૂબરૂ મળીને રજૂઆત કરી હતી કે ચૂંટણી અધિકારી તમે બદલો, પણ આજે જાણે જોઈને ચૂંટણી અધિકારી ના બદલ્યો અને આજે જ્યારે સમય હતો 11:30નો સભા ચાલુ થવાનો, જે શંકા હતી એ પ્રમાણે આજે પણ ફરતી ચૂંટણી અધિકારી તે હાજર થયા નથી કે મારી તબિયત ખરાબ છે અને 3 વાગ્યા સુધીનો સમય આપ્યો છે, 3 વાગ્યા સુધી તબિયત સારી થાય તો ચૂંટણી કરાવશું. એટલે ક્યાંક ને ક્યાંક આખી કાર્યવાહી શંકાસ્પદ છે, જાણે જોઈને ચૂંટણી ટાળે છે, સભ્યો તોડવા માટે કરીને, હોટ સ્ટોરિંગ કરવા માટે કરીને. જે રીતે સરકારના દબાણમાં ચૂંટણી અધિકારી હાજર નથી રહ્યા એ ખૂબ જ દુઃખદ છે. આ લોકશાહીનું હનન થઈ રહ્યું છે, ખૂન થઈ રહ્યું છે. અમારા કાર્યકરો પર ખોટી ફરિયાદો થઈ, જેટલા પણ અત્યાચાર કરવા હોય એટલા કરે, પણ અમે 3 વાગ્યા સુધી સભા ખંડમાં અમારા સભ્યો બેઠા છે. એક બેનને ડિલિવરી છે, આજે 27 તારીખ આપેલી છે, તબિયત સારી નથી, ત્યારે આજે નીચે પથારી રાખીને અત્યારે અહીંયા સભાખંડમાં જ્યારે ડૉક્ટરોને નિગરાનીમાં રહેવું પડે, આથી મોટું કયું દુઃખ હોય. સરકારને, ભાજપને શરમ આવી જોઈએ કે એક મહિલાને આજે ડિલિવરીનો દિવસ છે, પ્રસૂતિની પીડા છે, અને ત્યારે પણ અહીંયા જ્યારે એને આ લોકશાહી બચાવવા માટે કરીને જ્યારે અહીંયા રહેવું પડતું, આનાથી કેટલું દુઃખદ કહેવાય. કદાચ ચૂંટણી અધિકારી બેન જેટલા બીમાર નથી, તેમ છતાં આજે નાટક કરીને ગેરહાજર રહ્યા છે. દુઃખદ છે, લોકશાહીનું ખૂન કરે છે. ભાજપને લોકોએ, દિયોદરના લોકોએ જાકારો આપ્યો છે, ત્યારે હજી પણ કેટલા જાકારા હજી સહન કરશે એ લોકો. અને આજનું જે આ જે ઘટનાક્રમ છે, ક્યાંક ને ક્યાંક ભાજપનું આ દિયોદર વિધાનસભામાંથી ક્યાંક ને ક્યાંક મૃત્યુગંઠ વાગશે. એની આજના દિવસ કાળો દિવસ રહેશે લોકશાહીમાં. ઓકે બેન, આજે ચૂંટણી યોજાવાની હતી એટલે સવારથી જ જ્ઞાનીબેન ઠાકોર છે, એમની સાથે કોંગ્રેસના તમામ જે મોટા નેતાઓ છે બધા જ તાલુકા પંચાયતની કચેરીએ પહોંચી ગયા હતા, જેથી કરીને જાત નિરીક્ષણ કરી શકે કે આ વખતે અહીંયા કંઈ ગડબડ થવાની છે કે નહીં, અને જો થાય તો પછી જ્ઞાનીબેન ઠાકોરના બધા જ જે કાર્યકર્તાઓ, નેતાઓ છે ધ્યાન રાખી શકે. પણ હવે અત્યારે પ્રાંત અધિકારી ક્યાંક બીમાર પડ્યા છે. જોવાનું એ છે કે આજના દિવસ માટે ચૂંટણી થાય છે કે પછી હજુ એક નવી તારીખ પડે છે. જ્ઞાનીબેન ઠાકોરે જે પ્રાંત અધિકારી અને કલેક્ટરની સામે આક્ષેપો કર્યા છે તેમને લઈ આપ શું માનો છો, કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.